ભગવાનની અનુભૂતિ કરવાને માટે ગોપીઓ વનની અંદર ભગવાનને ગોતવા પણ ગોતવા જવાથી એમ ઈશ્વરની અનુભૂતિ ન થઈ. ગોપીઓને ખ્યાલ આવી ગયો કે આપણી ભૂલ એ થઈ કે આપણી સાથે ભગવાન કૃષ્ણ હોવા છતાં પણ આપણે ભગવાનને ઓળખી ન શક્યા. નહીં ઓળખવાનું કારણ કે આપણા હૃદયની અંદર અહંકાર હતો, અભિમાન હતો. ખ્યાલ આવી ગયો કે હળિયું કાઢવાથી હરિ હાથમાં નહીં, કદાચ આમ વનની અંદર રખડવાથી ભટકવાથી ઈશ્વર હાથમાં નહીં આવે. અને એ બધી ગોપીઓ આવી છે યમુનાના કિનારે અને ભગવાનના દર્શન કરવાને માટે ગોપીઓ એને ગોપી ગીત ગાય અને ગોવિંદને પ્રગટ કર્યા છે. 19 શ્લોકની અંદર ગોપી ગીત બતાવ્યું છે. ગોપીઓ બોલ્યા છે જયતિ તે ધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા
ગૃહણંતિ તે ગોપીઓએ 19 શ્લોકની અંદર ભગવાનની આરાધના કરી છે. ઘણા સુંદર ભાવો બતાવ્યા કે હે પ્રભુ, જ્યારથી તમારો જન્મ આ વ્રજ ભૂમિની અંદર થયો ત્યારથી વૈકુંઠનો મહિમા ઓછો થયો અને વૃંદાવનનો મહિમા વધી ગયો છે. જ્યારે જ્યારે અમારી ઉપર આપત્તિઓ આવી ત્યારે હે પ્રભુ તમે અમને બધાને બચાવ્યા છે. હે પ્રભુ, તમારી કથા, અહીંયા ગોપીઓએ કથાનો મહિમા બતાવ્યો કે હે કૃષ્ણ, તમારા વિયોગની અંદર અમારા પ્રાણ રહે નહીં, પણ છતાંય અમે બચી ગયા, મરી નથી શકાયનું કારણ કે હે કૃષ્ણ, તમારી કથા અમને મરવા દેતી નથી. કથા કેવી છે? ગોપીએ બોલ્યા, તવ કથા મૃતમ. કથા ઝેર મારવાનું કામ કરે અને અમૃત હંમેશા જીવાડવાનું કામ કરે. ગોપીઓ કહે છે, કૃષ્ણ, અમારે મરવું છે, પણ અમારા મનમાંથી, અમારા હૈયામાંથી તમારી કથા એ દૂર થતી નથી, એટલે તમારી કથા અમને મરવા દેતી નથી. અને કથા કેવી છે? તો કે તપી ગયેલાનું મન એને શાંત કરે છે. કયા તાપ આપણે જોઈ ગયા, આધિ, વ્યાધિ અને ઉપાધિ, જીવ માત્રને આ ત્રિવિધ તાપ એ પરેશાન કરે છે. પણ હે પ્રભુ, તમારી કથાની અંદર અમે આશ્રય લઈ એટલે આ ત્રિવિધ તાપ જે છે એ અમને હેરાન કરતા નથી, પરેશાન કરતા નથી. આ કથાનો મહિમા એ તો વિચાર કરો ને ભાઈ. અહીંયા તમે બધા બેઠા છો, 3 કલાક સવારે અને 3 કલાક બપોર પછી, આમ 6 કલાક ઘરે તમે પલોઠી વળીને બેસી શકશો ખરા? અને પાછું કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, બેઠા અને ઘરે 3 કલાકમાં 13 વાર તો ઉભા થાય, 15 વખત તો પાણી પી, નહીં બેસાય. એટલે વિચાર કરો, અહીંયા છે શું? ખાલી વાર નીચે બેસવાનું છે એટલું. પણ છતાંય આપણું મન સંસારના નહીં ભૂખ લાગે, નહીં તૃષા લાગે, કારણ કે આપણા બધાના મન એ પ્રભુની અંદર એકાગ્ર બન્યા છે. આપણે ભગવાનની કથા રૂપી અમૃતનું પાન કરી રહ્યા છીએ, એટલે સંસારના પદાર્થો આપણને પરેશાન નહીં કરે. પણ કથા જેવી પૂરી થાય અને જેવા મંડપની બહાર નીકળે તરત કે ભૂખ બહુ લાગી છે, પાણી પીવાની ઈચ્છા છે, અથવા તો હજી આ કામ બાકી છે, ઓલું કામ બાકી છે. પણ જ્યાં સુધી ઈશ્વરના સાનિધ્યમાં તો બધાયું કથા એ અમૃત છે. ગોપીઓની પાસે ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું કે હે ગોપીઓ, તમારો ત્યાગ કરવાને માટે નહીં, પણ તમારા હૃદયની અંદર અહંકાર હતો, અભિમાન હતો, એ દૂર કરવાને માટે હું ધ્યાન થયો હતો. પછી તો ભગવાન ગોપીઓની સાથે રાસોત્સવ અને એ રાસના દર્શન કરવાને માટે ચંદ્ર આવી ગયા. અને કેટલો રાસ ચાલ્યો હતો કે 6 મહિના સુધી રાસ ચાલે છે. પણ આપણે વચ્ચે કઈ થોડી યાદી કરવાની છે, તો એ યાદી કરીએ અને પછી આપણે થોડું. બ્રહ્માના મનમાં થોડો સંશય થયો, પણ ભગવાને જ્યારે પોતાની અદ્ભુત લીલાઓના દર્શન કરાવ્યા ત્યારે બ્રહ્માને ખ્યાલ આવી ગયો કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણ પરાસ્ત કરવાને માટેના 5 બાણનો પ્રયોગ કર્યો, પણ ભગવાનને કંઈ થયું નહીં. કામદેવ ભગવાનના ચરણની અંદર વંદન કર્યા અને ભગવાને ગોપીઓને યાદી કરી દીધી કે હે ગોપીઓ, અત્યાર સુધી તમે મને સામાન્ય મનુષ્ય માનતા હતા, પણ હે ગોપીઓ, તો સાંભળી લ્યો, હું સ્વયં પરમાત્મા છું. આ જગતની રચના કરનાર હું સ્વયં છું. આપની પર કૃપા કરવાને માટે આ રાસનું મેં આયોજન કર્યું. આજ રાસોત્સવ દ્વારા ગોપીઓ જેમ ભગવાનના મિત્રો વૈકુંઠમાં ગયા અને કૃષ્ણ ભગવાન છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ, બસ એ જ રીતે અત્યાર સુધી ગોપીઓને કૃષ્ણને નંદ બાબાના પુત્ર માનતા હતા, પણ આજ એ વાત કી પ્રતીતિ હો ચુકી કે જેને અમે સામાન્ય મનુષ્ય માની રહ્યા છે એ નંદ બાબાના પુત્ર તો ગૌણવાસ છે, પણ હકીકતમાં જગત પિતા એ આજ નંદ યશોદાને ત્યાં પુત્ર બનીને આવ્યા છે. ગોપીઓ રાજી થઈ. ભગવાને યાદી કરી કે હે ગોપીઓ, આ રૂપનું કાયમને માટે તમે ધ્યાન ધરજો, મને યાદ કરજો અને ભવસાગરને તરીને આપ મારા ધામની અંદર આવશો. ભગવાને રાસની લીલાને પૂર્ણ કરી ગોપીઓ આવ્યા છે વૃંદાવનની અંદર. ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વર છે એ જાણીને ગોપીઓના હૃદયની અંદર આનંદ થયો. ત્યાર પછી ભગવાન યાત્રા કરવાને માટે ગયા છે. તો કઈ જગ્યાએ ગયા તો બતાવ્યું, સરસ્વતી નદીના કિનારે જ્યાં અંબિકા વન છે અને જ્યાં ભગવાન શિવજીનું મંદિર છે.
ભગવાન શ્રી કૃષ્ણએ શિવજી મંદિરની અંદર જઈ અને જલથી દૂધથી અભિષેક કરી અને ભગવાન શ્રી કૃષ્ણ એને આખો દિવસ નિરાહાર કઈ પણ પાણી પણ ન પીધું અને ભગવાન શિવજીના સાનિધ્યમાં બેસી અને શ્રી કૃષ્ણનું સ્મરણ એ કર્યું છે. આપણે ચર્ચા કરી ગયા છે કે ભગવાનની અંદર ક્યારેય ભેદ ન રાખો. ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીની પૂજા કરે અને ભગવાન શિવજી પણ કૃષ્ણના દર્શન કરવાને માટે ગોકુળની અંદર પધારે. તો આ શું બતાવે છે કે ભગવાન પ્રત્યે હૃદયનો ભાવ હોવો છે. મિત્ર, ભાગવતની અંદર કથા બતાવી 12મા સ્કંદની અંદર કે પ્રથમ નંબરના વૈષ્ણવ કોણ? તો શ્લોક લખ્યો વ્યાસજીએ કે વૈષ્ણવાનામ યથા શંભો. પ્રથમ નંબરના કોઈ વૈષ્ણવ હોય ને તો એ ભગવાન શિવજી છે. અર્થ બતાવ્યો સાચો વૈષ્ણવ કોણ? કે દરેક ભગવાનને વંદન કરે અને દરેક ભગવાનને જે માન આપે એનું નામ જ વૈષ્ણવ, એનું નામ જ ભક્ત. તો ભગવાન શિવજીનો કયો નિયમ છે કે નારાયણના જે અવતારો થયા એ તમામ અવતારોના દર્શન કરવા એ શિવજીનો નિયમ છે. પછી રામા અવતાર હોય તોય ભલે, કૃષ્ણ અવતાર હોય તોય ભલે, મોહિની અવતાર હોય તોય ભલે, વામન અવતાર હોય તોય ભલે, નૃસિંહ અવતાર હોય તોય ભલે, પણ ભગવાન નારાયણના જે અવતારો થયા છે એ તમામ અવતારોના દર્શન કરવા આ શિવજીનો નિયમ છે. તો ભક્ત કોણ? તો બતાવ્યું કે જે દરેક ભગવાનને વંદન કરે અને દરેક ભગવાનને જે માન આપે એનું નામ જ ભક્ત છે. ભલે આપણા આરાધ્ય દેવ એક જ હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે જે દેવને માનીએ એની પૂજા કરીએ, એના જ મંદિરે જઈએ, એનું નામ લઈએ અને ગામમાં બીજા કોઈ દેવ હોય તો એનું નામ લઈએ નહીં, એના મંદિરે જઈએ નહીં, તો એ દોષ છે. વિચાર કરીએ તો ભગવાન શ્રી એ ભગવાન શિવજીના ઈષ્ટદેવ કોઈ હોય તો એ ભગવાન શ્રી રામ છે. કારણ કે શિવજી મહારાજ સ્વયં બોલ્યા કે સતીની આગળ કે સોઈ મમ ઈષ્ટદેવ રઘુવીરા. પણ છતાંય શિવજી મહારાજ કન્હૈયાના દર્શન કર. આપ જો ગયા હો ગોકુળની અંદર તો ગોકુળની અંદર જ્યાં નંદ ભવન છે એ નંદ ભવનની સામે જ એક શિવાલય છે, શિવ મંદિર છે અને એનું નામ છે આશેશ્વર મહાદેવ. એવું બતાવ્યું કે ભગવાન શિવજી મહારાજ કૃષ્ણના દર્શન કરવાને માટે અહીંયા આવ્યા પછી નિર્ણય લઈ લીધો કે રામની બાળ લીલા તો બહુ મર્યાદિત હતી, પણ કૃષ્ણની બાળ લીલા અતિ અદ્ભુત છે. તો મારે કૃષ્ણની બાળ લીલાના દર્શન કરવા છે. તો ભગવાનની બાળ લીલાના દર્શનની આશાએ ભગવાન શિવજી ગોકુળમાં રોકાઈ ગયા. તો નામ પડ્યું આશેશ્વર મહાદેવ. અને શિવજીને જો અતિ કોઈ પ્રિય હોય તો એ ભગવાન કૃષ્ણની રાસ લીલા. અને એ રાસ લીલાની અંદર શિવજી પ્રવેશ કરવાને માટે ગોપી બનકર આવ્યા હતા. આ વૃંદાવનમાં નામ છે ગોપેશ્વર મહાદેવ, યમુનાના તટ ઉપર. કારણ કે અમને તો ગોપેશ્વર મહાદેવનો બહુ લાભ મળ્યો, કારણ કે હું 2 વર્ષ ભાગવત ત્યાં ભણ્યો છું વૃંદાવનમાં. એટલે અમારો નિયમ હતો અમારા ગુરુજીનો કે કાયમ એકાદશીને દિવસે ગોપેશ્વર મહાદેવમાં જઈ અને રુદ્રીનો પાઠ કરવો, રુદ્રીનો અભિષેક કરવો. તો બતાવ્યું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને રાસ લીલા તો એમાં શિવજી મહારાજ ગોપી બનીને આવ્યા અને ભગવાને કૃષ્ણએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે કાયમને માટે તમે અહીંયા સ્થિર થાઓ અને તબ સે ગોપેશ્વર હુઆ નામ. તો આમ ભગવાન શિવ અને કૃષ્ણ એમાં કોઈ ભેદ નથી. આમ ભગવાન શિવજીની પૂજા કૃષ્ણએ કરી. તો કથાને આપણે અહીંયા અટકાવીશું. 11:15 થયા છે. કથાને વિરામ આપીશું. ફરીવાર બપોર પછી દ્વારિકાનું નિર્માણ કરી અને દ્વારકાધીશ બને અને કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન એ ભવ્ય રીતે ઉજવાશે. તો એનો પણ આપણે લાભ લઈશું. બોલીએ શ્રી બાઈ. આ નામ काय છે? મિતાલી ઓલી બાજુ લઈ જાય છે આગળ વૈષ્ણવ મેં જાય મિતાલી અમારા લેજો
કે જેવું ગમશે તને રે મારી આ ઘડી જુએ તારી વાદળી તમાર વિશ્વ બે ઓલી કોઈથી ઉતરી જાય જવા દ્યો હાલો કૃષ્ણ ભગવાનની જાન આવી ભાઈ આવા દાડામાં હાલવા દ્યો ગાડી હરું આખી એવું પૂરા છે ફોટો લઈ ફોટો લઈ લે
પ્રભુજી પધાર્યા મારે शुभम भवतु स्वस्ति स्वया विनाशाख्या धर्मकल्याण रुचिता विनायकं प्रिया नित्यं स्वस्ति भवन्तु नः करुणे विष्णुयाम देवाः भद्रं पश्येमार्षविजत्राः स्थिरैरङ्गै दुष्टवाक्पदस्तनोभिर्व्यसेम हि देवहितं यदायुः गायत्री गरुड़ गदाधर दया गंभीर गोदावरी पाथर गई जाओ ये
દ્વારા બહુ રહીમાં છે એટલે કઈ દિશા થયા છે તો ઝડપથી શરબત આવે તો બધા થોડા ઢીલા થાય અને બધા મોજમાં આવી જાય देवता नमस्कार ओम श्री महागणाधिपतो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्रह्मणेभ्यो नमः एतत् दीर्घमायुः निर्विघ्नमस्तु ईशनन्दन अनेक चक्रवक्त्रतुण्ड नागयज्ञ सूत्रकं रक्षते नमो गजाननं सोमस्तेकदन्तश्च त्रिलोकजगरणका लंबोदरश्च विकटो विघ्ननाशो रत्न प्रसंगની અંદર પણ ગણપતિ ભગવાનનું મન્ય ધ્યાન કરો અને ગણપતિ મહારાજની પ્રાર્થના કરો विनायकं गुरुं भानु ब्रह्म विष्णु महेश्वर महंसी नर भगवतो महापुरुषाय कृष्णाय अद्य ब्रह्मोदयं प्रातः सुतः प्रदेश सुंदरता विष्णुवे नमस्कारं नमस्करोमि વરુણ પૂજનમાં કલશની પૂજા કરાવી છે આપણે કે કલશ રાખો ઋષિ મુનિઓના બનાવેલા વેદ મંત્રો છે એના સિદ્ધ કરેલા વેદ મંત્રો છે સ્વયં ભગવાનના ઉચ્છ્વાસમાંથી આ પ્રગટ થયેલા વેદ છે હરિ ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદાસાસ્તે યજમાનો હવિર્વિહિ અહેદમાનો વરુણે હવોદ્યુર્સકો સમાન આયુ પ્રમોખિ અસ્મિન કલશમધ્યે વરુણ સ્કંધે રુદ્ર સમાગઃ મૂલે સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણસઃ કુશો નમસ્તે વરુણાય નમો નમસ્કારાં સમર્પયામિ ઓમ ભગવાન ગૃહીત્વા સર્વરોગતો વિવાહ આપો ઈષ્ટામયો ભૂસ્થાન પંચોપચાર ગણપતિ પૂજનમ કમલેશભાઈ સરસ મજાનું ओम भगवासं श्रीमागणाधिपते नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि बलिपञ्चामृत स्नानं समर्पयामि पयस्नानं समर्पयामि रतिस्नानं समर्पयामि उदस्नानं समर्पयामि मधुस्नानं समर्पयामि शङ्करस्नानं समर्पयामि तदोदकस्नानं समर्पयामि माधवपुर नो मांडवो ने यादव कुड़नी जा माधवपुर नो मांडवो ने यादव कुड़नी जा परणे ते रामी रुक्मणी वरवाचित श्री भगवान परणे ते रामी रुक्मणी वरवाचित श्री भगवान यादव तो दानया थया वड़ी मांडविया पण हो यादव तो जानया थया वड़ी मांडविया पण हो विधि सहित वीरवार जो शरण राखी हो विधि सहित दीवार त्यो शरण राखी दो माणक संघ मंडप रचो माथे चोरी लीधी मोहन आया मारे खोटी जीवन कीर्ता मोहन आज्ञा मांडवे कोटि जीवन कीर्ता माथे तेनो घट जल हरे आने कुंडल मकरपा माथे कौतुक माणीनो भाई बाजू बंद पेर खा कंठे कसुमणि नो माधवपुर नो मांडवो ने यादव कुड़ित श्री भगवान करणे ते रामी रुक्मणी मन वांछित श्री भगवान ये सौखे बड़ा शणगार माती
વાલાનો નંદ કહે